અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પીએમ મોદી જે મેટ્રોમાં સવારી કરવાના હતા હવે તેઓ મેટ્રોમાં સવારી નહીં કરે। આવતીકાલે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે। મેટ્રો સ્ટેશનની મુલાકાત લઈ અને લીલી ઝંડી આપશે અને ઉદ્ઘાટન બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન જશે। અગાઉ વડાપ્રધાન મેટ્રોમાં મુસાફરી કરવાના હતા પરંતુ હવે અહેવાલ એવા મળી રહ્યા છે કે મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન તો કરશે પરંતુ જે મેટ્રો રેલમાં તેઓ સવારી કરવાના હતા હવે તે નહીં કરે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, અલગ અલગ કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં, પરંતુ અપડેટ એ મળી રહ્યા છે હાલમાં કે તેઓ મેટ્રોમાં સવારી નહીં કરે। શું અપડેટ છે તેને લઈને? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફાઇનલ જે કાર્યક્રમ થયો છે તે અંતર્ગત તેઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી નહીં કરે એ પ્રકારનું સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। અગાઉ જે કાર્યક્રમ નિર્ધારિત થયો હતો એ કાર્યક્રમ અંતર્ગત તેઓ અમદાવાદ જૂની હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન છે ત્યાંથી લઈ અને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી સવારી કરવાના હતા। લગભગ 18 જેટલા સ્ટેશનોની મુલાકાત એ દરમિયાન તેઓ લેવાના હતા, પરંતુ જે ફાઇનલ પ્રોગ્રામ છે તે અંતર્ગત કોઈ મેટ્રોની મુસાફરી અથવા તો એમાં ટ્રાવેલિંગ નહીં કરવામાં આવે। અમદાવાદથી સીધા તેઓ બાય રોડ એટલે કે પોતાના કાફલા સાથે જ મહાત્મા મંદિર પહોંચશે। આવતીકાલે સાંજે 5:15 થી 5:30 ની આસપાસ મહાત્મા મંદિર પાસે આવેલું જે મહાત્મા મંદિરનું જે મેટ્રો સ્ટેશન છે કે જે છેલ્લું સ્ટેશન ફેઝ 2 નું છે ત્યાંથી 5 જેટલા નવા સ્ટેશનો જે તૈયાર થયા છે એનું લોકાર્પણ એટલે કે ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્યાંથી જ ટ્રેનને લીલી ઝંડી આપી અને મેટ્રોનું જે કામગીરી છે એ ખુલ્લી મૂકવામાં આવશે। ત્યાંથી ફરીથી બાય રોડ તેઓ રાજભવન માટે રવાના થશે। સ્વાભાવિક રીતે સચિવાલયથી લઈ અક્ષરધામ અને અક્ષરધામથી સેક્ટર 24 થઈ મહાત્મા મંદિર સુધીનો જે આ રૂટ તૈયાર થયેલો છે કે જે મેટ્રોની કામગીરીનો આખરી તબક્કો હતો એ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે અને એટલા માટે એક કાર્યક્રમ એવો ગોઠવવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી એમાં મુસાફરી કરે, લોકો સાથે મુલાકાત કરે, પરંતુ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। માત્ર મેટ્રો સ્ટેશન ખાતેથી લીલી ઝંડી અપાવી અને આ રૂટની શરૂઆત સાથે મેટ્રોની સંપૂર્ણ કામગીરી ફેઝ 1 અને ફેઝ 2 ની પૂરી જાહેર કરવામાં આવશે અને બાય રોડ જ પ્રધાનમંત્રી પરત રાજભવન માટે રાત્રે રવાના થશે। આભાર હિરેન તમામ વિગતો માટે।